મારી એક આખી કથા છે, એ જ હું તમને સંભળાવી દઉં. તુલસીદાસજી આ ધરતીની ઉપર 132 વર્ષ જીવ્યા. રામનો સાક્ષાત્કાર હતો એ મહાપુરુષને. એક વખત તુલસીદાસજી દિલ્હી કે કાશી વચ્ચેથી નીકળતા હશે, એમાં એક વૃદ્ધ સ્ત્રી ખોળો પાથરીને પગે લાગી. એટલે તુલસીદાસજીએ 2 હાથ મસ્તક ઉપર મૂકી અને આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે તરત પેલી સ્ત્રીએ કીધું કે સ્વામી, આશીર્વાદ પાછા લઈ લો તમે. તો કે કેમ? તો કે તમે અત્યારે મને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મારો ધણી તો હજી હમણાં જ મરી ગયો છે, આખું ગામ ભેગું થયું છે એને બાળી જવા માટે, એટલે આ તમે આવ્યા છો એમ સાંભળી હું તમને પગે લાગવા માટે આવી. એટલે તુલસીદાસજીએ કીધું કે મારા મોઢામાંથી નીકળેલો શબ્દ કોઈ દાડો ખોટો ન પડે, હાલ તારા ઘરે. અને પછી તુલસીદાસજી આવ્યા એના ઘરે. આખું ગામ ભેગું થયેલું, ઓલો સૂતેલો તૈયાર કરેલો નાના મીમાં બાંધવા માટે. અને પછી તુલસીદાસજીએ કહ્યું કે હવે બધાય ફરતા બેસી અને ધૂન બોલો. પછી બધાય ફરતા બેસી તુલસીદાસજી એના મસ્તક માથે હાથ મૂકી અને રામ નામની ધૂન બોલ્યા. અને જેવું રામ નામનું ભજન તુલસીદાસજીએ કર્યું અને ઓલો માણસ મરી ગયો તો એ બગા સુકાઈને બેઠો થયો અને બધાને જય શ્રી રામ કીધા. અને આ વાત વાયુ વેગે આખા શહેરમાં ફેલાણી. એ વખતે દિલ્હીનો રાજા અકબર શહેનશાહ હતો. એમના એક મંત્રી ટોડરમલ વિદ્ધ મંત્રી હતા અને એમના એક બીજા મંત્રી મુસ્લિમ રહેમલ ખાન કૃષ્ણના ઉપાસક હતા અને તુલસીદાસજીના સેવકો હતા. એમને એક વખત અકબર રાજાને કીધું કે हमारे राज्य में एक ऐसा साधु ऐसा एक फकीर है कि जो मुर्दों को भी जिंदा करता है. અકબરે આવું પહેલી વખત સાંભળ્યું એટલે એને કીધું તો કોઈ બુલાવો છે દરબારમાં. અને તુલસીદાસજી હતા ને સ્વાભિમાની સાધુ હતા અને તુલસીદાસજીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે મેં દિલ્હી દરબાર में आ नहीं सकता, मुझे दिल्ली दरबार की कोई आवश्यकता नहीं, उससे बड़ा तो मेरा ठाकुर का दरबार है, वहाँ हर दिन दरबार लगता है, मैं वहाँ बैठता हूँ. એટલે પછી તુલસીદાસજી આવું કીધું એટલે ઓલા બધા તો પાછા આવ્યા તો કે તુલસીદાસજી તો ના પાડે છે. એટલે પછી અકબર રાજાએ કીધું કે જો ના પાડતા હોય તો મને બાંધીને લઈ આવો. પછી તુલસીદાસજીને બાંધી અને લાવવામાં આવ્યા. પછી તુલસીદાસજીએ કીધું બોલિયા શહેનશાહ ક્यों मुझे बुलाया है. એને કીધું કે मैंने सुना है कि आप चमत्कार करते हैं, मुर्दों को जिंदा करते हैं, राम से बात करते हैं, हमें भी इच्छा हो गई है कि आप हमें कुछ चमत्कार करके दिखाओ. એટલે તુલસીદાસજીએ કીધું જો ભાઈ, હું તો રામના દાસનો દાસ છું, હું કઈ ચમત્કાર દેખાડવા વાળો કોઈ તાંત્રિક કે કોઈ જાદુગર નથી. એટલે આ તો ભાઈ રાજા માણા હતા એટલે આવું કીધું એટલે રાજાનું અપમાન થાય. એટલે પછી એમણે તરત આદેશ આપી દીધો અકબરે કે જાઓ તુલસીદાસજી કો કેદ કર લો. અને પછી અત્યારે દિલ્હીની બાજુમાં જે ફતેહપુર સિકરી છે એની જેલમાં તુલસીદાસજીને પૂરવામાં આવ્યા. અને પછી જેનો ગુરુ હનુમાન હોય, જેનો બાપ સમર્થ રઘુવીર હોય, જેના રોમે રોમમાં રામ હોય, અને પછી તુલસીદાસજીના અંતરમાંથી જે શબ્દો નીકળ્યા એ 40 ચોપાઈને તુલસીદાસજીએ હનુમાન ચાલીસા નામ આપ્યું. અને પછી આ 40 ચોપાઈ લખાયા પછી તુલસીદાસજીએ પાઠ શરૂ કર્યા. અને હજી તો તુલસીદાસજીના 100 પાઠ પૂરા થયા નતા ત્યાં જ દિલ્હીની અંદર ચમત્કાર થયો. હજારો ને લાખોની સંખ્યામાં વાંદરા આવવા પડ્યા. હવે 2-3 વાંદરા આપણી પાછળ પડી ગયા તો આપણી દશા શું થાય તમે વિચારો. એટલે પછી ત્યાં તો હજારો નહીં પણ લાખોની સંખ્યામાં વાંદરા આવવા પડ્યા. બધી બાજુ હુપા હુપ બધી બાજુ તબાહી મચાવે. પછી આવી રીતે બધું થતા આ વાંદરાઓના ટોળા ઠેઠ આવતા દિલ્હીના રાજ દરબાર સુધી આવી ગયા. આખું રાજ્ય પરેશાન, એના તોપ ગોળા કાંઈ કામ ન આવ્યું. અને પછી તો અકબરે સાવ પરેશાન થઈ ગયો અને એવો કંટાળી ગયો ને કે ઠંડા પોળ રૂમની અંદર બેહાડે તોય પરસેવે રેપઝેપ થઈ જાય, રાતે ઊંઘ આવે નહીં, ખાવાનું ભાવે નહીં. પછી એક વૃદ્ધ હાફિઝ ખુદાનો સાચો બંદો હતો, એને અકબરે આવીને કીધું કે શહેનશાહ
तुझसे एक साधु का अपराध हो गया है। मैंने सुना है कि तूने एक साधु को बंदी खाने में डाला है। એની માફી માંગી, હાથ જોડી અને સન્માનપૂર્વક છોડી દેજે જો તારે જીવવું હોય તો. અને અકબર હતો ને એ બુદ્ધિશાળી માણસ હતો. તમને એવું થયું હશે કે અકબર બુદ્ધિશાળી શા માટે? એટલે એનો જવાબ એ છે કે બુદ્ધિશાળી માણસ એટલા માટે હતો કારણ કે એ સારા માણસનો સંગ કરતો હતો. જે સારા કામ કરતા હોય, સારા વિચાર રાખતા હોય, એમનો એને સંગ હતો. એટલે પછી તુલસીદાસજીને છોડ્યા, હાથ જોડી માફી માંગીને કીધું कि मुझसे भूल हो गई, ये दरबार आपका है, मैं भी आपका हूँ, आते जाते रहिएगा. तुलसीदास जी ये कीधु कि हम वहाँ नहीं बैठते जहाँ विलास होता है, हम तो वहाँ बैठते हैं जहाँ मेरा मान होता है. અને પછી આ તુલસીદાસજી ની આ રચના હનુમાન ચાલીસા